નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈને વાંસદા પોલીસની એક કામગીરી સામે આવી છે, જે સરાહનીય કામગીરી છે તે સામે આવી છે। વાંસદા તાલુકામાં આવેલા અંતરિયાળ વંગણ ગામમાંથી 1200થી વધુ પ્રવાસીઓને વાંસદા પોલીસે સુરક્ષિત બચાવ્યા છે। વાંસદા તાલુકાના અંતરિયાળ વાંગણ ગામમાં પ્રસિદ્ધ આંકડા ધોધ જોવા મળેલો અને સહેલાણીઓ મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા હતા। ધોધમાં અચાનક જ પાણીનો પ્રવાહ વહી જતા તે વધી ગયો હતો અને 1200થી વધુ સહેલાણીઓ અટવાયા હતા। વાંસદા પોલીસને જાણ થતાં પોલીસની ટીમ બનાવી અને લોકોને સુરક્ષિત તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ધોધ વિસ્તારમાં ફસાયેલા અંદાજિત 100 જેટલા કાર અને 120 જેટલી બાઇક સહિત 2 વર્ષના નાના બાળકો અને 75 વર્ષના સિનિયર સિટીઝનનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો વાંસદા પોલીસે જીવના જોખમે 4 કલાક સુધી તમામ લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે તમામને ખસેડ્યા છે।